ભાઈઓ તથા બહેનો, જય ઈશુ. આપણે તપ ઋતુમાં છીએ. તપ ઋતુ આપણને એટલા માટે આપવામાં આવ્યો છે, આપણો જે ઈશ્વર સાથે અને એકબીજા સાથેનો જે સંબંધ છે, એ સંબંધમાં જો કદાચ તિરાડ પડી હોય, સંબંધ તૂટી ગયો હોય, આ સમયે આપણે ઈશ્વર સાથે અને એકબીજા સાથે સમાધાન કરી પ્રભુ સાથેનો એકબીજા સાથેનો સંબંધ ઊંડો બનાવવા, ફરી તાજો બનાવવાનો ઉત્તમ અવસર છે. પ્રભુ ઈસુ, ઈશ્વરના પુત્ર, માનવી બનીને આપણી મધ્ય પધાર્યા. પોતાના દુઃખ, પીડા અને ક્રૂસ પરના મૃત્યુ દ્વારા આપણને જે મુક્તિ તેમણે આપી છે, આપણા પાપોની ગુલામીમાંથી મુક્તિ આપી છે, તે મુક્તિનો અનુભવ કરવા આપણે ઈસુના દુઃખ, પીડા અને ક્રૂસ સાથે રહીને, એમના દુઃખમાં સહભાગી બનીને, ભાગીદાર થઈને આપણે આગળ વધીએ છીએ. તપ ઋતુમાં કૃષ્ણ બાળકની ભક્તિ ઠેર ઠેર થાય છે. અમુક લોકો દેવળમાં બેઠા બેઠા કૃષ્ણ માર્ગની ભક્તિ કરે છે. અમુક લોકો રસ્તામાં કે ખુલ્લા પ્રદેશમાં ફરતા ફરતા કૃષ્ણ માર્ગની ભક્તિ કરે છે. અમુક તો ઈસુ જેમ કાલવારી ડુંગર ઉપર ચડ્યા હતા તેમ કોઈ ડુંગર ઉપર ચડતા ચડતા કૃષ્ણ માર્ગની ભક્તિ કરે છે. અમુક જીવંત કૃષ્ણ માર્ગની ભક્તિ કરે છે. આ વર્ષે માંડળ જાગૃતિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા કૃષ્ણ માર્ગની ભક્તિની એક વિડીયો તૈયાર કરવામાં આવી છે. આ ભક્તિ તૈયાર કરવા માટે માંડળ જાગૃતિ હાઈસ્કૂલના જે 14 વર્ગો છે, દરેકે દરેક વર્ગને એક એક સ્થાનની જવાબદારી સોંપવામાં આવી હતી. બાળકો, સ્ટાફ મિત્રો અને આચાર્ય સાથે આ ભક્તિ તૈયાર કરવામાં આવી છે. તમે પણ આ ભક્તિ નિહાળીને આ તપ ઋતુમાં આધ્યાત્મિક લાભ મેળવી શકો છો. અંતે હું માંડળ કાબાવતી માંડળ જાગૃતિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને, બાળકોને અને આચાર્યને અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. જે કોઈ એમાં ભોગ આપ્યો છે, પોતાનો સમય આપ્યો છે, એ સૌને પ્રભુ ઈસુ આપણા પરના પ્રેમના લીધે ક્રૂસ પર મરી ગયા હતા. એ જ પ્રભુ ઈસુ પુષ્કળ આશીર્વાદ આપે, કૃપા આપે, એ જ મારી પ્રાર્થના છે. જય ઈસુ. क्रूस पर जो मर गए हैं, क्रूस से ही विजयी जो बन गए हैं, प्रभु जी हम आ रहे हैं क्रूस की उन राहों पे रोते हुए. बनना है मेरे शिष्य तो प्यारो, अपनों के क्रूस उठाओ, फिर मेरे पीछे पीछे हो जाओ, आज्ञा जो दिए प्रभु. खून की वो धारा से मेरे पापों को धो देना प्यारे प्रभु जी. खून की वो धारा से मेरे पापों को धो देना प्यारे प्रभु जी. પહેલું સ્થાન રોમન હાકેમ પિલાતુસ ઈસુ પર મરણદંડ ઠરાવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થીએ, હે ઈસુ, તું સાવ નિર્દોષ છે એવું માલુમ હોવા છતાં, એવું કેટલી વાર જાહેર કર્યા છતાં હાકેમ પિલાતુસે તને વધ આજ્ઞા આપી. ખોટી શરમને ખાતર તેણે નિરપરાધીને જલ્લાદોના હાથમાં સોંપ્યો. આવો અન્યાયી ભયંકર ફેસલો સાંભળતા તું એક પણ હરખ ઉચ્ચાર્યા સિવાય ગુપચૂપ રહ્યો, ઉલટું હૃદયમાં હરખાયો. માણસો કે સગાઓને સારું લગાડવા અમે પ્રભુને તજી ન દઈએ. વળી કોઈ અમારો અન્યાય કરે તો તે સહીને હૃદયમાંથી મનુષ્યની ઘસતી દૂર રાખીએ, એવો પ્રસાદ અમને બક્ષ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. पापी जो बिल्कुल न था, उनको ही पापी कर
करार कर दिया, थे नहीं वे तो दोषी, मृत्यु दंड उनको सुनाया गया। अपराधों के ढेरों इल्जाम लगाते रहे उन पर, लोगों के आंसू पोंछने वाले को आंसू ही आंसू मिला। प्यारे यीशु ओ दया सागर, भूलों पर अपनी न जाना। प्यारे यीशु ओ दया सागर, भूलों पर अपनी न जाना। બીજું સ્થાન, ઈસુ ભારે ક્રૂસ પોતિકા ખોબા ઉપર મૂકે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના કરીએ. હે ઈસુ, જ્યારે તે પુનિત ક્રૂસ અમારા ઉદ્ધારનું હથિયાર તારા પોતાના હાથે લઈ ખાંદે ચડાવ્યો, ત્યારે તે શું શું માણ્યું હશે અને કેવડા હર્ષથી તું તેને આલંગ્યો હશે. કષ્ટ, શ્રમ, વિપત્તિ, સતાવણી વગેરે જે જે ઉપાધિઓ રિપુના દ્વેષથી અમ પર આવી પડે છે, તે ક્રૂસ સમી ગણી ખુશીથી ખમીએ અને આનંદી વધને તારી પછવાડે ચાલીએ, એવો પ્રસાદ અમને આપ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુવેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. कंधों पर भारी वो क्रूस औरों के पापों से भारी पड़ा, ले जा रहे हैं प्रभु, साथी न कोई सहारा ही था. दुनिया वालों सोचो जरा तुम, क्या है मेरी खता, क्यों है भारी भारी सी सूली मुझ पर है लादी गई. आया हमें तुमको मेरे पिता के दुनिया का वारिस बनाने, आया हमें तुमको मेरे पिता के दुनिया का वारिस बनाने. બીજું સ્થાન, ઈસુ પહેલી વાર કૃષ્ણના બોજાથી ભય પર પડી જાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા કૃષથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના. હે મરાયેલ ઈસુ, ઓરડાના ક્રૂર મારથી અને કંટલ મુકટની પીડાથી તારું રક્ત કેટલું બધું વહી ગયું હતું, જેના પરિણામે તું અબળ થઈ ક્રૂસના અતિશય વચનથી કોઈ ઉપર ઢળી પડ્યો. ખરેખર ક્રુસે નહીં, પરંતુ અમારા પાપોના ભારે ભોજાએ તને પાડી નાખ્યું. તારા રુધિર તથા પુણ્યથી અમારા અંતઃકરણમાં પાપનો ખરો પશ્ચાતાપ જાવ, જેથી અમે અમારા જીવનના બોજા રૂપી તારી મીઠી જુસ્સી ખુશીથી ઉચકીએ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુવેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. क्रूस का भारी वजन उठाते बढ़ते हैं प्राण करता, कदम डगमगाते हैं गिरते हैं मानव प्रेमी यीशु. पावन पर्वतों से टकरा कर खून की धारा बही, नहीं तो मानव नहीं तो दूतगण साथ देने प्रभु को. अनुतापी हृदयों से आंसू बहा के आते हैं तेरे चरण में, अनुतापी हृदयों से आंसू बहा के
ચોથું સ્થાન ઈસુ પોતાની પીડિત જનતાને મળે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે તારા કૃષિથી તે જગતનું તારણ કર્યું. પ્રાર્થીએ. હે ઈસુ, તારી વહાલી જનતાનું ભેટું તને વાટે જ થઈ ગયું, પરંતુ તે નવીન આઘાતનું ઝરણું બન્યું. તેને દુઃખમાં ડૂબેલી નિહાળી તેનો સુંદર ચહેરો ઉતરેલો જોતા તારું હૈયું નૂતન જગમે વિંધાઈ ગયું. તેણે તારી જગ્યાએ અથવા તારી જોડે મરી જવાની આકાંક્ષા સેવી. તારો અને તારી વહાલી જનતાનો સંતાપ પાતળ ન જાય, પણ તેનો લાભ ઉઠાવી અમે તારી સંગતમાં સ્વર્ગમાં વસીએ એવો પ્રસાદ અમને બક્ષ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. रो रो कर पीछे आई, माता को पुत्र ने देख लिया, स्वर्गीय दीप्ति भरा, चेहरा दुख में डूब गया. किससे मैं तेरी तुलना करूं प्रभु, हल्का है सागर भी, सांत्वना देने कोई न आता और न कोई पास. तेरे ही आंसू से मेरे पापों को धो देना प्यारे प्रभु जी. तेरे ही आंसू से मेरे पापों को धो देना प्यारे प्रभु जी. પાંચમું સ્થાન કુરેની સિમોન ઈસુનો ક્રૂસ વેઠે ઉચકે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે તારા કૃષિથી તે જગતનું તારણ પૂરું કર્યું. કુરેન પ્રદેશનો વતની સિમોન, જે પોતાની દ્રાક્ષવાડીમાંથી આવતો હતો, તે ભાગ્યશાળી આદમીને સિપાહીઓએ હુકમ આપ્યો કે તું ક્રૂસ સૂચકવામાં ઈસુને મદદ આપ. હું અભડાઈશ અને ફજેત થઈશ એવા ડરે પ્રથમ તેણે ના પાડી, પરંતુ ઓ મારા ઈશ્વરી ઈસુ, તારી અથાક ધીરજને લીધે તેનો હૃદય પલટો થયો અને તે રાજી ખુશીથી વેઠે લાગી ગયો. તે તેનું આખા કુટુંબ સહિત તારણ કર્યું. અમે પણ કુરેનીઓ બની તારા પગલામાં તારી પાછળ નિજ દુઃખોના વધસ્તંભ ઉચકીને ઠેઠ લગી ધીરજથી ચાલીએ એવો પ્રસાદ આપ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. केवरी निवासी सिमोन, मदद करने आया प्रभु को, क्रूसे का भार उठाया, संभाला साथे दिया प्रभु को. हल्का है तेरा क्रूस प्रभु जी, मीठा है जुआ तेरा, दुखियों को दिलासा देने वाले क्रूस तेरा नमन करे. स्वर्गीय पिता मेरे क्रूस ढोने की देना कृपादान निरंतर. स्वर्गीय पिता मेरे क्रूस ढोने की देना कृपादान निरंतर. છઠ્ઠું સ્થાન વેરોનિકા રૂમાલથી ઈસુનું મોં લૂછે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે તારા કૃષિથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના કરીએ. હે ઈસુ, ધૂળ, રક્ત, ગળફા અને પસીનાથી તારું પૂજ્ય મોં સમૂળગું બગડી ગયું હતું. તે જોતા કરુણાથી ભરાઈને વેરોનિકા નામની એક ધર્મિષ્ઠ અને હેતાળબાઈ તે લૂછવાની સામે રૂમાલ લઈ તારી સામે આવી. તે એના રૂમાલમાં તારો પૂજ્ય ચહેરો ખુશીથી છાપી દીધો. નાની સી બરદાસ્ત કેવડું ઇનામ પ્રાપ્ત કરે છે.
અમે પારકા ઉપર દયા લાવી તેની તથા તારી સેવા બજાવીએ અને એમ કરવાથી અમારા મનરૂપી રૂમાલમાં તારી પ્રતિમા પડે એવો પ્રસાદ આપો. આમીન. ઓ પ્રભુ અમારા પર દયા કર. ઓ પ્રભુ અમારા પર દયા કર. મુયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. यीशु का मुखमंडल हो गया लहू से भरा हुआ, दयालु वेरोनिका आती है पोछने वदिय मुँह. तांबूरगिरी पे प्रफुल्लित चेहरा कोमलता कहाँ है, हमने मिटाया पापों के द्वारा, कर दे प्रभु जी क्षमा. हम तेरी राहों में आते निरंतर, प्राणों से प्यारे प्रभुवर. हम तेरी राहों में आते निरंतर, प्राणों से प्यारे प्रभुवर. સાતમું સ્થાન ઈસુ કૃષ્ણના અણતોલ ભારથી ફરી ભોંય પર પટકાય છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના કરીએ. હે ઈસુ, થાક, નિરાશા અને મહાવ્યથાથી અબળ થઈ તું બીજી વાર કૃષ્ણના બોજાથી ભોંયે પટકાઈ પડ્યો. અમારા પાપના અણતોલ બોજાએ જ તને પાડી નાખ્યો. વિશેષ તો જેઓ પાપ માફ થયા પછી ફરીથી પાપ કરે છે તેઓ જ તને ફરી ફરી ભોંય પટકે છે. ઓ ઈસુ, અમારા સર્વ અપરાધોની ક્ષમા દઈ અમને હવે પછીથી કોઈ પણ પાપમાં પડવા ન દે. આમીન. ઓ પ્રભુ અમારા પર દયા કર. ઓ પ્રભુ અમારા પર દયા કર. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. गिरता है दूसरी बार मिट्टी में दुस रही है यह बोझ, भूखा व प्यासा बदन कांपता कठोर पीड़ा सहे. भूखो खिलाया प्यासो पिलाया, करुणामयो यीशु. अब तो नहीं है कोई नहीं है सांत्वना देने तुझे, पापों के मार्गों से दूर रहने की कृपा देना हमको प्रभु जी. पापों के मार्गों से दूर रहने की कृपा देना हमको प्रभु जी. આઠમું સ્થાન ઈસુ યરૂશાલેમની રડતી નારીઓને સંબોધે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના કરીએ. હે ઈસુ, તારા પરની કરુણાભરી ઉર્મિઓથી યરૂશાલેમની કેટલીક દયાળુ સ્ત્રીઓ અશ્રુઓ સારીને તારા તરફ તાકી, તથાપિ તેમના રુદનનું ખરું કારણ તો પાપ અને તેની શિક્ષા રૂપે ઉદ્ભવતા સંકટો છે. તેથી તે તારી પીડા વિચારે પાડતા સદરૂહ બહેનોને સૂચન કર્યું કે મારે વાસ્તે ન રડો, પણ પોતાને માટે તેમજ પોતાની ઓલાદને માટે રડો. અમે પોતા પર તેમજ અમારા બાળ બચ્ચા અને સગા પર દયા કરી પ્રીતિનો તારો નવો હુકમ પાડીએ એવો પ્રસાદ અમને આપ. આમીન. ઓ પ્રભુ અમારા પર દયા કર. ઓ પ્રભુ અમારા પર દયા કર. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. रोती कलपती आई ये सारे स्त्रियों को प्यारे प्रभु, दे देना चेतावनी दुख भरी भविष्य विपत्ति सारी. वेदना से भरे दिन है आगे, दुख से
आपने सांत्वना दे दी। ઈસુ ત્રીજી વાર ભોંયે પટકાઈ પડે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના કરીએ. હે ઈસુ, કાલવારીએ પહોંચતા મહાભારી ક્રૂસે તને ત્રીજી વાર ભૂમિ પર પટક્યો. આફત સમયે અમે અધીરાઈ, નિરાશા કે તોછડાઈથી જે પાપો કરીએ છીએ તે પાપો માટે જ તું પટકાઈ પડ્યો. અલબત્ત ક્રૂસમાં ઉદ્ધાર, ક્રૂસમાં જીવન, ક્રૂસમાં સ્વર્ગીય માધુર્ય છે. અમે પોતાના વધસ્તંભ ઉચકીને ચાલીએ અને વિપત્તિ રૂપી ક્રૂસના ભારથી પડી ગયા હોઈએ તો ઉઠવાનો અને તારી કેડે કેડે ચાલવાનો પ્રસાદ અમને આપો. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. गिरते हैं तीसरी बार मानव पापों के भार भरा, बढ़ने की शक्ति नहीं, पैरों में ताकत बिल्कुल नहीं, मानव पापों के तो ही प्रभु जी गिरना બળજબરીથી ઉતારવામાં આવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થીએ. હે ઈસુ, તારી પીઠ અને પવિત્ર કાયા કોયડાના જખમથી ભરેલી હતી. રુધિર ઝરતા તાજા ખાપર તને કપડાં પહેરાવ્યા, તેથી તે ઘામાં ચોંટી ગયા. સિપાહીઓથી નિર્દયપણે તારા અંગ પર ચોટેલા લુગડા ઉતારવામાં આવ્યા. પરિણામે તને ખૂબ અસહ્ય પીડા થઈ. અમારા નિર્લજ્જ તથા અંગપાતકો વાસ્તે તે એવડું અને એટલું બધું દુઃખ સહન કર્યું. અમે સંયમ, સવિનય અને તપશ્ચર્યાથી પોતા પર કાબુ મેળવી એવા પાપો ફરીથી ન કરીએ એવો પ્રસાદ અમને આપ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन। तलवारी तक पहुंचा, यीशु के वस्त्रों को भी न बख्शा, खूनी उस पोशाक को बेरी लोग जबरन उतार दिए। અગિયારમું સ્થાન, ખૂંટા મારીને ઈસુને વધસ્તંભે જડે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. હે ઈસુ, તારા કોમળ હાથ અને પગમાં આરપાર ખીલા ઠોક્યા, તેથી તારા સારાય શરીરે અસહ્ય કંપારો અનુભવ્યો અને અનહદ વેદના વેઠી.
છતાં તારા મુખેથી સહેજે બૂમ કે નિશાસો ન નીકળ્યો. તત્કાળ તું જ રુધિરની શેરો ઉડી અને ધારાઓ વહી. તારા રક્તનું નાનામાં નાનું કેવળ એક ટીપું અખિલ માનવ જગતના ઉદ્ધાર માટે બસ હોત તો પણ તે તારું સઘળું લોહી માણસોને સારું રેલમછેલ વહેવડાવ્યું. તારા એ અમૂલ્ય લોહીમાં અમારા આત્મા અમારા પાપના કંદવાડથી ધોઈ અમને અમારા ક્રુસે જોડેલા રાખ. આમીન. ઓ પ્રભુ અમારા પર દયા કર. ઓ પ્રભુ અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. यीशु को किलों से ठोका मारा, बहती है खून की धारा, आंखों से आंसू की धारा, पापों से मुक्ति दिलवाने वाले यीशु को ही हमने क्रूस पर लिटाया, पापों की कीलों से जान भी ले लिए. मृत्यु का घनघोर अंधेरा है छाया, ज्योति को हमने है खोया. मृत्यु का घनघोर अंधेरा है छाया, ज्योति को हमने है खोया. 12મું સ્થાન વધસ્તંભે જોડેલ જગતારક મૃત્યુ પામે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રુસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થીએ, હે રક્તબલી દુઃખ ભંજન ઈસુ, તું ક્રુસ ઉપર જડેલો આકાશ અને ભૂમિ વચ્ચે અધર ટીંગાઈ રહ્યો. તે એવી સ્થિતિમાં એક આખો પ્રહર માનસિક તેમજ શારીરિક વ્યથા સહી. તારા પ્રત્યેની લોકોની ધૃણા અને તારી તીવ્ર પીડાનું શાબ્દિક વર્ણન સાચે જ અશક્ય છે. અંતે તું શીશ નમાવી મોટે ઘાટે બોલ્યો, હે બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. અને એમ બોલતા પ્રાણ છોડીને અમારો ઉદ્ધાર પૂરો કર્યો. મૃત્યુ બાદ તારું માયા હૃદય પણ ભાલાથી વિધાયું. તારા એ મનોહર હૃદયમાં અમને આશરો મળે અને તારું રુધિર અમારા પ્રત્યે વ્યર્થ ન જાય એવી અમે વિનંતી કરીએ છીએ. આમીન. ઓ પ્રભુ અમારા પર દયા કર. ઓ પ્રભુ અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. क्रूस पर तड़पता यीशु अपनी वो आत्मा ही त्याग दिया, सूरज तो डूब गया, रातों का राज भी छा गया, चिड़ियों को आसमानी नागों को मिलती दिए प्रभु जी खुद को, नहीं जमीन में नहीं है आसमां सही झुकाने को, गरीबी में जन्मा तू गरीबों का साथी, तू क्रूस तक तेरे साथ है, गरीबी में जन्मा तू गरीबों का साथी, तू क्रूस तक तेरे साथ है. 13મું સ્થાન ઈસુની પૂજ્ય લાશ ક્રૂસ ઉપરથી ઉતારે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થીએ, હે મહાન વિજેતા ઈસુ, તારા સંતાપનો અંત આવી ગયો અને તારણ કાર્ય પણ સમાપ્ત થયું. હવેથી તારો વૈભવ આરંભાયો. તારા ગુપ્ત શિષ્યો યોસેફ અને નિકોદમસ નામે પ્રતિષ્ઠિત ગૃહ સ્થળે તારું સૌ પૂજ્ય ભાવે વ્રજસ્થાનથી ઉતારી તેમાં સુગંધી ચીજો ભરી. તારી ઈચ્છા વગર અમે અમારા દુઃખ
કે સંતાપરૂપી ક્રૂસ ઉપરથી નહીં ઉતરીએ, પણ તારા ઉપરના પ્રેમથી એ અમારા ક્રૂસને વળગી રહીશું. તારે માટે જો અમે પીડા ભોગવીએ તો તું અમને સદાકાળ વિશ્રામ બક્ષીશ, એવી અપેક્ષા સેવીએ છીએ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. सत्य कहा था सिमोन, दिल से ही तलवारें चुभता गया, प्यारी माँ रोती रही, पुत्र पर आंसू बहाती रही. माँ का दिल कोई पत्थर तो नहीं, फिर भी वो पुत्र गोद में लेकर चुनती सी सकती है, उजड़ा है गोद तो क्या, धरा के पापों को उसने मिटाया, सांत्वना दिल की यही है, धरा के पापों को उसने मिटाया, सांत्वना दिल की यही है. 14મું સ્થાન ઈસુની લાશ કબરમાં દફનાવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થીએ. હે ઈસુ, ગૌરવશાળી ઘરમાં તું દટાયો, તેમાં તે વ્યથા સહી, દહન કુરબાની આપ્યા બાદ વિસામો લીધો, તો પણ જેમ તારા જીવનકાળમાં તું પોતિકા ઘર સિવાય પારકા ઘરમાં રહ્યો, તેમ દફન માટે પણ પારકી કબર તને મળી. સ્વર્ગીય દૂતોએ તારું ભોજન કરતા તારી લાશની ચોકી કરી, પરંતુ ત્રીજે દિવસે તારી ચળકતી કાયા પુનઃ ઉઠી. અમારે છેલ્લે દહાડે આશીર્વાદિત ઉઠવું છે. અમારા સબ ન્યાયકાળે સ્વરૂપવાન અને ચળકતા ઉઠે, તેમજ અમે તારી સાથે સ્વર્ગમાં યુગયુગ રહીએ. તે માટે અમારા સગળા પાપ તારા રક્તમાં ધોઈ અમને શુદ્ધ બનાવો. ઈસુ, કેવળ તારો પ્રેમ અને પ્રસાદ અમને આપ, અને અમે બીજા કશાની તૃષ્ણા નહીં રાખીએ. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. आमीन. दफना रहे उनको जीवन और मृत्यु के नाथ है जो, जी का निशान बन बैठा, कब्रिस्तान यीशु का क्रूस किया. અંતિમ પ્રાર્થના. હે વાલા પ્રભુ ઈસુ, તમારા દુઃખ અને પીડાની યાત્રામાં તમે અમને સહભાગી બનાવ્યા, એ બદલ તમારા આભાર. તમારા પવિત્ર રક્તથી અમારા સર્વ પાપને નષ્ટ કરી અમ સર્વને તમારા રાજ્યમાં અનંત જીવનની ભેટ આપવા બદલ અમે સૌ તમામ મહિમા કરીએ છીએ. આમીન. ज्योति को हमने न जाना, प्यार को ना हम पहचाने पाए,
God so loved the world that he gave his only Son, so that anyone who believes in him may not perish but may have eternal life. First and foremost, I would like to thank Almighty God the Father for loving us so much and sending his Son for our salvation, so that we are saved from the slavery of sin and death. I express my heartfelt gratitude to our dearest Father James Vaz for his great support, guidance, appreciation, and constant encouragement. I thank all my active and efficient teachers for helping the children to prepare this way of the cross in a more meaningful manner. Big thanks to all the children, those who participated and very meaningfully and devotionally enacted this way of the cross. I thank the choir group for their prayerful singing that made the way of the cross very meaningful and prayerful. A sincere, heartfelt gratitude to our computer teacher, Mr. Rakesh Gamit, who spent quality time in preparing the video link for all of us to watch this prayerful way of the cross. Once again, I thank each and every one of you for joining us in this prayerful way of the cross. Presented by Jagruti Parivar. Let us love and serve our Lord Jesus Christ in our poor brothers and sisters in the world around. Thank you.